મારું નામ હરીશ અરવિંદભાઈ પટેલ છે. મેં ભવન્સ કોલેજ અમદાવાદથી બીકોમમાં ગ્રેજ્યુએશન કરેલું છે અને 1990માં હું ગ્રેજ્યુએટ થયો હતો અને મારી અત્યારે ઉંમર 56 વર્ષ છે. મેં અત્યાર સુધીમાં 280 વખત રક્તદાન કરેલું છે, જેની અંદર 140 વાર ગોલ્ડ બ્લડ, 138 વાર સિંગલ ડોનર પ્લેટલેટ અને 2 વાર પ્લાઝમા આપેલું છે. તેમ થઈને 280 વખત ડોનેશન થાય છે. મારું પહેલું ડોનેશન મારી 18 વર્ષની ઉંમરે 17/2/85માં મેં કરેલું હતું. ત્યારથી હું નિયમિત રક્તદાન કરું છું અને અત્યારે મારા ત્યાં આગળ વર્ષમાં 4 વાર, ત્રીજો, છઠ્ઠો, 9મા, 12મા મહિનામાં બીજા રવિવારે રક્તદાન કેમ્પનું આયોજન કરું છું અને છેલ્લા 35 વર્ષથી મારા ઘરે જ બ્લડ કેમ્પનું આયોજન કરી અને મારા ત્યાં જ હું બ્લડ ડોનેટ કરું છું. મેં મારી 18 વર્ષની ઉંમરથી 17/2/85માં મારું પહેલું ડોનેશન કર્યું હતું અને અત્યાર સુધી મેં 280 વાર રક્તદાન કર્યું છે. 280 વારની અંદર 140 વાર હોલ બ્લડ, 138 વાર સિંગલ ડોનર પ્લેટલેટ અને 2 વાર પ્લાઝમા આપેલું છે, જે અત્યાર સુધીનું મારા ધ્યાન મુજબ હાઈએસ્ટ છે. અને પ્લેટલેટમાં પણ 100 વાર અને બ્લડ ડોનેશનમાં પણ 100 વાર ડોનેટ કરનારા મારા ખ્યાલથી ગુજરાતમાં અને ઇન્ડિયામાં હું એકલ છું. સત્ય સાઈ બાબા જે પુત્તપર્તિમાં છે બેંગ્લોરની પાસે, એમણે શિવરાત્રીના દિવસે 84ની અંદર એવું પ્રવચનમાં જણાવેલ કે બ્લડ ઇઝ અ લિક્વિડ લવ, લેટ ઇટ ફ્લો ઇન અધર્સ અને હેલ્પ એવર હર્ટ નેવર, એવા એમના પ્રવચનથી અને એમને એવું કીધું કે યુથ લોકોએ બ્લડ ડોનેટ કરવું જોઈએ. બ્લડ આપવાથી 3 લોકોની જિંદગી બચે છે, તો એ કાર્યમાં બધાએ જોડાવવું જોઈએ. એટલે 85ની સાલમાં ફેબ્રુઆરીની અંદર અમદાવાદમાં સત્યસાઈ સેવા સંગઠન તરફથી પહેલું બ્લડ કેમ્પનું આયોજન કર્યું અને એ બ્લડ કેમ્પના આયોજનમાં મેં પહેલી વાર મારું રક્તદાન કરેલું. આ રક્તદાન અમે થેલેસેમિયાના બાળકો માટે અત્યારે રેગ્યુલર કરી રહ્યા છે. અત્યાર સુધી સત્યસાઈ સેવા સંગઠને 1840 કેમ્પ કરેલા છે અને 74,000થી વધુ યુનિટ ભેગા કરેલ છે. રેગ્યુલર રક્તદાન કરવાથી મારા ત્યાં આગળ જ 6 લોકો 100થી વધુ વખત રક્તદાન કરી ચૂક્યા છે અને બીજા આવનારા વર્ષોમાં બીજા ઘણા સેન્ચુરીયન ઉમેરાશે. રક્તદાન કરવું એ આપણી સામાજિક જવાબદારી છે. એ જવાબદારી નિભાવવા માટે આપણે પોતાના જીવન જરૂરિયાત જે ફૂડ છે એ નોર્મલ જે ડાયટ લેતા હોય એ જ લેવું જોઈએ. ખાલી એટલું જરૂર ધ્યાન રાખવું જોઈએ કે આપણું આયન મેન્ટેન થાય, જેથી આપણે રેગ્યુલર રક્તદાન કરી શકીએ. આયન મેન્ટેન છે કે નહીં એ આપણને ક્યારે ખબર પડશે કે જ્યારે આપણે રક્તદાન કરવા જઈશું. એટલે મને દરેકને અપીલ છે કે આપણું રૂટીન ફૂડ લેવું જોઈએ, જેથી આપણે આયનને આપણું હેલ્થ મેન્ટેન થાય. હવે રક્તદાન જ્યારે આપવા જઈએ છે ત્યારે રક્તદાન કરતા પહેલા 2 ગ્લાસ પાણી અચૂક પીવું જોઈએ. જે 2 ગ્લાસ પાણી પીવાથી જે શરીરની અંદર બ્લડ આપ્યા પછી જે વોલ્યુમ લોસ થાય એ પહેલેથી રિકવર થયેલું હોય તો આપણને કોઈ તકલીફ જેવું થતું નથી. હવે રક્તદાન આપવાથી કોઈ તકલીફ થતી નથી. જે થાય છે એ કદાચ ક્ષણિક હોય છે અને એ ક્ષણિક રક્તને લીધે ઘણીવાર નથી હોતી, પણ આપણે રક્ત આપ્યું હોય છે એટલે આપણું મગજ એવું વિચારે છે કે આના કારણે થઈ છે. એ ઘણીવાર કુદરતી ઉકળાટના લીધે, ગરમી બધું હોય એટલે હોય, આપણા આગલા દિવસના ઉજાગરા હોય, એવા બધા કારણોને લીધે થોડું અનઇઝીનેસ લાગે, પણ એ ક્ષણિક હોય છે જે 1-2 મિનિટની અંદર જતું રહેતું હોય છે. મારા ત્યાં જ છેલ્લા 35 વર્ષથી રક્તદાન શિબિરનું આયોજન થાય છે, જેના કારણે મારા પરિવારમાં મારી પત્નીએ 70 વખત રક્તદાન કરી શકી છે. મારો સન જે અત્યારે 27 વર્ષનો છે પણ એને 44 વખત રક્તદાન કરેલું છે. તો ઘરે જ જો આ પ્રવૃત્તિ થઈ છે, તેથી એ લોકો જન્મ્યા ત્યારથી એ જોતા આવ્યા છે અને એમને આ પ્રવૃત્તિ જ્યારે 18 વર્ષની ઉંમર થઈ ત્યારે કોઈ પણ હિચકિચાટ વગર એ બ્લડ આપવા માટે તૈયાર થઈ ગયા. મારે ત્યાં આગળ છેલ્લા 35 વર્ષથી વર્ષમાં 4 વાર રક્તદાન શિબિરનું આયોજન થાય છે. રેગ્યુલર બ્લડ ડોનેશન કેમ્પના કારણે મારા ત્યાં આગળ મારા પત્નીએ 70 વખત આપી ચૂકી છે અને નાનપણથી જે મારો સન રક્ત આપવાથી કંઈ થતું નથી અને તેના ઘણા ફાયદાઓ એને જોયા, એટલે 18 વર્ષની ઉંમરથી એને પણ રક્તદાન કરવાનું શરૂ કર્યું અને અત્યારે 27 વર્ષની ઉંમરે એ 44 વખત આપી ચૂક્યો છે. મારી ડોટર પણ 2 વાર રક્તદાન કરી ચૂકી છે. એટલે જો રેગ્યુલર તમે જો કેમ્પનું આયોજન કરો તો બધા યુથને ખાસ મગજમાં જે બીક હોય, આ હોય, તે બધી જતી રહે છે અને 18 વર્ષની ઉંમરે જો બ્લડ આપવાનું શરૂ કરે તો લાંબો સમય સુધી બ્લડ આપી શકે છે. દરેક લોકોને જણાવીશ
કે કોઈ પણ જાતની ગેરમાન્યતાને લીધે રક્ત આપવાનું રોકાવું ના જોઈએ. આપણને જે બી માન્યતા હોય કે ભાઈ મારામાં લોહી નથી, કે મને ડાયાબિટીસ છે, મને પ્રેશર છે, જેના કારણે હું લોહી નહીં આપી શકું, તો એ લોકોએ નજીકની બ્લડ બેંકમાં જવું જોઈએ અને ડોક્ટરને બતાવવું જોઈએ કે હું રક્ત આપી શકું કે નહીં. કારણ કે જ્યાં સુધી તમે હિમોગ્લોબિનનો ટેસ્ટ નહીં કરો ત્યાં સુધી તમને ખબર નહીં પડે કે તમારામાં રક્તના પ્રમાણ કેટલું છે. ડાયાબિટીસ વાળા પણ બ્લડ આપી શકે છે, પ્રેશર વાળા પણ આપી શકે છે, પણ આ બધી માન્યતાઓથી દૂર રહેવા માટે જાતે વિચાર્યા કરતા 2 પગલાં ચાલી અને બ્લડ બેંકમાં જવું જોઈએ, અને જેથી બ્લડ બેંક વાળા નિર્ણય કરશે કે જો તમે રક્તદાન આપી શકશો તો આપવું જોઈએ. અને દરેકને એક અપીલ છે કે બ્લડ એ ફેક્ટરીમાં મળતું નથી, એટલે તમારે જાતે ભગવાને તમને જે શરીર આપ્યું છે, જે ફેક્ટરીનું કામ કરે છે, બ્લડ બનાવવાનું કામ કરે છે, તો 18 વર્ષે આપણને લાયસન્સનું રાઇટ છે, વોટિંગનો રાઇટ છે, સાથે સાથે બ્લડ ડોનેટ કરવાનો પણ રાઇટ મળે છે. તો દરેકને એક અપીલ કરીશ કે 18 વર્ષની ઉંમર થાય તો એકવાર એ બ્લડ ડોનેશન કરવા માટે અચૂક જાય.